ગંગેશ્વર મહાદેવના મહારાજ શ્રી દીપકભાઈ જોશી. દીપકભાઈ, આ વખતનો મહાદેવ શ્રાવણ મહિનો અને ગંગેશ્વર મહાદેવમાં શું મહત્વ છે? આ વખતે વિશેષ મહાત્મય તો આપ જોઈ જ રહ્યા છો કે આજે વિશ્વએ જેને વખાણ્યું છે, ઉત્તર પ્રદેશમાં હાલમાં જ ગયો મહાકુંભ, અને આ બધા આપ આજુબાજુમાં સંતો જોવો છો તો ગંગેશ્વર મહાદેવ મંદિર દ્વારા જે પંડાલ રાખવામાં આવ્યો હતો તો આ સાધુ મહાત્માઓએ ત્યાં સેવા આપી હતી. જે અવસર આપણને પ્રાપ્ત થયો છે કે હવે એ આપણા દ્વારા આવ્યા છે તો આપણે એમની સેવા કરવી જોઈએ. અને શ્રીમદ ભાગવતમાં બતાવ્યું છે કે એકવાર જંગલમાં ઘણા સાધુઓ ભેગા થઈને ચાતુર્માસ કરવા માટે આવ્યા હતા ને જંગલમાં રહેતી બાઈ ચાતુર્માસના અંદર એ સંતોની સેવા કરતી હતી અને સંતોના પતરાડા ઉચકી પોતાનો જે દીકરો હતો એને ખવડાવતી હતી. એટલે ઘણા સંતોનું એઠું એના દીકરાને ખવડાવ્યું અને બીજા જન્મના અંદર એ દીકરો નારદ તરીકે જન્મ્યો. એટલે અપાર જ્ઞાન પ્રાપ્ત સંતો દ્વારા એને મળ્યું છે. તો ચાતુર્માસમાં સંત આવે અને સંત સેવા નો અવસર એ ચાતુર્માસ જ છે, કારણ કે સંતો સ્થિર થઈ જતા હોય છે. 4 માસ દરમિયાન ઓરસ બાપ એ આકાશ છે ને ઓરસ માં એ ધરતી છે, એ બંનેનું સમાગમ થતું હોય છે ચોમાસામાં. એટલે સંતો સ્થિર થાય ને જપ તપ કરવા માટે અનુષ્ઠાન કરતા હોય છે. તો એવા જપ તપ કલ્યાણાર્થે અને ભક્તોના કલ્યાણાર્થે આ બધા મહાત્માઓ અહીં પધાર્યા છે અને કલ્પવાસ કરશે 1.5 માસ દરમિયાન અને જપ તપ કરી આપ સૌ આવનારને દરેકનું કલ્યાણ કરશે. શ્રાવણ મહિનાનું શું મહત્વ છે આજે? આજે શ્રાવણ માસનું મહાત્મય કે આજથી શ્રાવણ માસ પ્રારંભ થયો છે અને કઈક રાજ્યના અંદર આપ જો તો આજે 15 દિવસ પણ થઈ ગયા છે. પણ ફરક એટલો જ છે કે કોઈ 15 દાડા આગળ નથી ને કોઈ 15 દાડા પાછળ નથી. ગુજરાત અને મહારાષ્ટ્ર એ પહેલા શુક્લ પક્ષને માને છે, એકમથી પૂનમને માને છે અને એકમથી અમાસને માનનાર આ 2 સ્ટેટ સિવાયના બીજા જે પ્રદેશો છે તે એકમથી પૂનમને કૃષ્ણ પક્ષ તરીકે માને છે. એટલે જે છે તે ફરક કેવલ ટાઇટલનું છે. બીજા તહેવારો પણ એક જ દિવસે આવે છે, વાર પણ એક જ દિવસે આવે છે, એના અંદર કોઈ બીજું તે વિશેષ નથી.